તો પછી આ 13 ધારાસભ્યો છે એ વિધાનસભામાં મંજીરા જ બગાડે છે? જે રક્ષકો જે પોતાને કહે છે એ શા માટે તમારા ઉપર હુમલો કરવા માટે આવ્યા? એમાં અમને બેસાડી અને ઉના અમારું સંઘર્ષ અર્ધનગ્ન હાલતમાં કાઢેલું. પોલીસો ત્યાં હાજર હતા અને અમને ખૂબ મારેલા. આ જે ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી શું શું ફરક પડ્યો? શું તમને ખરેખર લાગે છે કે આ ઘટના બાદ દલિત સમાજની જે સ્થિતિ છે એ સારી થાય છે? અનુસૂચિત જાતિ સમાજના અત્યાચારો ઉપર કોઈ પણ જાતનો બદલાવ આવ્યો નથી. પહેલા તો આ બધા મારની ઘટનાઓ હતી, હવે તો સીધું મર્ડરમાં કન્વર્ટ થઈ ગયું. એ સમયે જેટલા ઘણા બધા નેતાઓ આવ્યા હતા, સીએમ થી લઈને બેનકુમારી માયાવતીજી આવ્યા હતા, ઘણા બધા નેતાઓ આવ્યા હતા. તમને આશ્વાસન સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું, એમાંથી શું તમને મળ્યું? આજે 10 વર્ષથી અમારી માંગણી પેન્ડિંગ પડી છે. એક પણ માંગણી ઉપર સરકારે અમને સંતોષકારક જવાબ આપ્યો નથી કે અમારી માંગણી સ્વીકારી નથી. કોર્ટની અંદર પણ અમને અન્યાય થયો છે અને 2016માં પણ અન્યાય જ હતો. આજે 10 વર્ષની અંદર ભોગ બનનાર પરિવારને અન્યાય જ મળ્યો છે. માત્ર દલિતોની, ગુજરાતની અને સૌરાષ્ટ્રની અંદર પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. કોર્ટમાંથી જે નિર્દોષ છોડ્યા છે એ ક્યાંક ને ક્યાંક આવા બુટલેગરો અને 2 નંબરી ધંધા સાથે જોડાયેલા છે. ન્યાયની આશા મૂકી જ દેવાની સરકાર પાસેથી? આરોપીઓને પ્રોત્સાહન કરતા રહેશે તો પછી આ તો બનાવ વધતા જ રહેવાના. તો પછી આ 13 ધારાસભ્યો છે એ વિધાનસભામાં મંજીરા જ બગાડે છે? જેટલા ધારાસભ્યો બન્યા છે તે સમજો કે એ તો પોતાના માટે જ બન્યા છે. ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ભાઈ દલિતો એટ્રોસિટીનો ઉપયોગ ખોટી રીતના કરવામાં આવે છે. પોલીસ ફરિયાદ લેવામાં બહુ હાનાકાની કરે છે. આપણે અત્યારે ડેડ બોડી લઈને આપણે રસ્તા ઉપર બેસવું પડે છે. આ જજમેન્ટને અમે સ્વીકાર કરતા. નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. 2016માં એક એવી ઘટના બની કે જેને આખા દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. અને આ ઘટના હતી ઉનાના સમઢિયામાં. દલિત યુવકો હતા, એક વૃદ્ધ હતા, બાકી 2 યુવકો હતા. એના ઉપર ગૌ હત્યાના નામે અને ગૌ રક્ષકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને આ હુમલા બાદ સમગ્ર દેશમાં, ત્યાં સુધી કે સંસદમાં પણ મોટો હોબાળો મચી ગયો હતો. ત્યારે એ ઘટનાને આજે 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. અને 10 વર્ષ બાદ આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે આ જે ઘટના છે એનો કોર્ટમાં આજે નિર્ણય આવ્યો છે. અને નિર્ણય એ આવ્યો છે કે 42 આરોપીઓ હતા, એમાંથી માત્ર 5 આરોપીઓને દોષિત માનવામાં આવ્યા અને બાકી બધા આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. આ સમગ્ર મુદ્દે આપણે વાત કરીશું અને દલિતો ઉપર કેવી રીતે અત્યાચાર થઈ રહ્યા છે ગુજરાતમાં, અને ગુજરાતમાં દલિતોની સ્થિતિ શું છે. છેલ્લા 1 અઠવાડિયામાં 3 દલિતોની હત્યા કરવામાં આવી, 1 આત્મહત્યાથી 2 હત્યા કરવામાં આવી. એની શું સ્થિતિ છે તે સમગ્ર મુદ્દે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ઉનાકાંડના જે પીડિત છે વસરામભાઈ સરવૈયા અને ભીમ આર્મીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ધવલભાઈ, આપનું સ્વાગત છે ચક્રવાત ન્યૂઝમાં. વસરામભાઈ, આપનું પણ સ્વાગત છે. વસરામભાઈ, મારે એ જાણવું છે કે 2016માં જે તમારી સાથે જે ઘટના બની હતી, 1 મિનિટમાં કહો કે કેવી રીતના ઘટના બની હતી, શું પરિસ્થિતિ થઈ હતી, અને જે રક્ષકો જે પોતાને કહે છે એ શા માટે તમારા ઉપર હુમલો કરવા માટે આવ્યા? 2016 કહેવાય છે કે 11/7/2016 રોજ કહેવાતા લુખ્ખા આવારા તત્વો ને કહેવાતા ગૌ ભક્તો દ્વારા જે અમારા ઉપર ખોટો આક્ષેપ કરી અને જે અત્યાચાર ગુજારવામાં આવેલો હતો. હકીકતમાં જે તે ગાય ને બેડિયા ગામે સિંહે મારી નાખી હતી અને એ ગાયના માલિકે ફોન કરેલો અને એ ગાયને મરેલી મૃત હાલતમાં અમે લઈ આવેલા અને એનું ચામડું અમે ઉતારતા હતા. ચામડું ઉતારી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એ વર્ષોથી આ બાપદાદા વખતનો ધંધો હતો અને એમાં અમને ઇન્વોલ્વ કરેલા. આ જે તે 2016 ની અંદર આ ગાય મરી ગયેલી ગાયનું ચામડું ઉતારતા હતા ત્યારે કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમારા ઉપર અમાનવીય અત્યાચાર કરેલો અને અમને ઢોરમાર મારી અને ત્યાંથી એમની જાયલો ગાડી હતી 4 વ્હીલ, એમાં અમને બેસાડી અને ઉના અમારું સંઘર્ષ
અર્ધનગ્ન હાલતમાં કાઢેલું અને પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં અમને નાખી દીધેલા ગૌરક્ષકોએ. અને પોલીસો ત્યાં હાજર હતા અને અમને ખૂબ મારેલા. અમે બેભાન અવસ્થામાં પોલીસ કસ્ટડીમાં પડેલા અને એ બાદ અમને પોલીસ સ્ટેશનથી હોસ્પિટલે ખસેડવામાં આવેલા અને ત્યારબાદ અમારી સારવાર થઈ અને અને આખા ગુજરાતમાં આ આંદોલનના પ્રત્યાઘાતો પડ્યા અને આખા દેશની અંદર અને દુનિયામાં પણ આ ઉનાકાંડના પ્રત્યાઘાતો પડેલા. જી ધવલભાઈ, ઘટના તો ઘણી બધી દલિતો ઉપર થતી હોય છે, ઘણા વર્ષોથી આ વસ્તુઓ ચાલતી હોય છે. આપણે ન્યૂઝ મીડિયામાં, પેપરમાં, બધામાં આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે ભાઈ દલિતની હત્યા થઈ, દલિત ઉપર અત્યાચાર થયો, એને પ્રતાડિત કરવામાં આવેલા છે. પરંતુ ઉનાકાંડની એવી ઘટના હતી કે જેણે આખા દેશને હચમચાવી નાખી હતી. અને માત્ર ગુજરાત પૂરતી જ નહીં પણ ભારતની સંસદ છે ત્યાં પણ આ બહેન કુમાર માયાવતીજીએ એનો પ્રશ્ન ઉઠાવેલો હતો. આ જે ઘટના બની ત્યારથી લઈને અત્યાર સુધી શું શું ફરક પડ્યો? શું તમને ખરેખર લાગે છે કે આ ઘટના બાદ દલિત સમાજની જે સ્થિતિ છે એ સારી થાય છે? આ ઘટના તો બીજા નંબરની છે. એના પેલું થાનગઢની પણ બની હતી, પણ ઉનાકાંડ જે થયું એના પ્રત્યાઘાતો બહુ વધારે પડ્યા હતા. પૂરા ભારતભરમાંથી નેતાઓ બધા એમના ઘરે એમની મુલાકાત પણ લીધી હતી પીડિત પરિવારોની. પણ ત્યારથી અત્યાર સુધી આપણે જોઈએ તો અત્યાર સુધી કોઈ પણ અનુસૂચિત જાતિ સમાજના અત્યાચારો ઉપર કોઈ પણ જાતનો બદલાવ આવ્યો નથી. ઉલટાના વધતા જાય છે, દિવસે ને દિવસે બનાવો વધતા જાય છે. અને આપ જુઓ છો કે અત્યારે તો પેલા તો આ બધા મારની ઘટનાઓ હતી, હવે તો સીધું મર્ડરમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે તો સીધી આત્મહત્યા ઉપર મજબૂર કરે છે અને મર્ડર થઈ જાય છે સીધા. આપ જુઓ અત્યારે ઘણી બધી ઘટનાઓ છે. આ છેલ્લા એક વીકમાં જ બે બનાવ બન્યા રાજકોટની અંદર જ. ઘણા બધા બનાવો છે. બનાવો વધતા જાય છે, ઘટતા નથી ગુજરાતની અંદર. અને જોવા જઈએ તો જ્યારથી આપણે જોઈએ ભાજપની સરકારને તો અહીંયા 30 વર્ષની ઉપર થઈ ગયું. એ લોકો એવું કહે છે બનાવ રોકીશું, આ કરશું, પેલું કરશું, પણ કશું થતું નથી. બનાવ વધતા જ જાય છે દિવસે ને દિવસે, ઘટતા છે નહીં. અને અનુસૂચિત જાતિ સમાજ ઉપર જ અત્યાચારનો બનાવ વધે છે, એ પણ એક ગંભીર વિષય છે આપણા માટે. વસરામભાઈ, તમને જે તે ટાઈમે ઘટના બની હતી એટલે તમારા અને તમારા પરિવારની સ્થિતિ ઘણી ગંભીર હતી અને એ મેં મારા નજરે જોયું હતું. હું પણ એ સમયે તમારા ગામે આવ્યો હતો અને જે આંદોલનો હતા એમાં મેં વ્યવસ્થિત એને કવર પણ કર્યું છે અને લોકો સાથે ત્યારે વાત પણ કરી હતી. એ સમયે જેટલા ઘણા બધા નેતાઓ આવ્યા હતા, સીએમ થી લઈને બેનકુમારી માયાવતીજી આવ્યા હતા, ઘણા બધા નેતાઓ આવ્યા હતા. તમને આશ્વાસન સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું, એમાંથી શું તમને મળ્યું? 2016 ની ઘટનામાં અમારા ઘરે ગુજરાતના સીએમ આનંદીબેન પટેલ આવેલા અને અમારી મુલાકાત લીધેલી ઘરે અને હોસ્પિટલમાં. આનંદીબેને એક આખી કમિટી બનાવી હતી, એસપી થી લઈ અને કલેક્ટર સુધીની, અને તમામ પ્રકારની જે માંગણીઓ હતી એ માંગણીની કમિટીમાં આખી ફાઇલ બનાવેલી, 1 મહિના દિવસની અંદર પૂર્ણ કરવાની. પરંતુ નથી કર્યો. ચાહે પ્લોટ ફાળવણીની માંગણી હોય અથવા આવાસની હોય કે રોજગાર માટેની જમીનની હોય, આજે 10 વર્ષથી અમારી માંગણી પેન્ડિંગ પડી છે. એક પણ માંગણી ઉપર સરકારે અમને સંતોષકારક જવાબ આપ્યો નથી કે અમારી માંગણી સ્વીકારી નથી. અને અત્યારે જે ચુકાદો આવ્યો છે, કોર્ટે જે નિર્ણય લીધો છે, એના વિશે તમે શું કહેશો? તમે સંતોષ છે એ નિર્ણયથી? આજે 10 વર્ષ સંઘર્ષ કરવા છતાં જે ન્યાય મળવો જોઈએ એ આજે ન્યાય મળ્યો નથી. કોર્ટની અંદર પણ અમને અન્યાય થયો છે અને 2016માં પણ અન્યાય જ હતો. આજે 10 વર્ષની અંદર ભોગ બનનાર પરિવારને અન્યાય જ મળ્યો છે માત્ર. એટલે કહેવાતા ગૌરક્ષકો જે લુખ્ખા આવારા તત્વોને નામદાર કોર્ટે જે છોડી મૂક્યા છે નિર્દોષમાં, એ આરોપીઓને એક કોર્ટમાંથી અત્યાચાર કરવાનું અને આવા કૃત્ય કરવાનું પ્રોત્સાહન પૂરેપૂરું મળ્યું છે. અને આ જજમેન્ટથી એક લોકશાહીને મોટી ઠેસ પહોંચી છે. આવા જજમેન્ટથી આખા દેશ અને આખા ગુજરાત અને આખા સૌરાષ્ટ્રની અંદર દિવસે ને દિવસે હવે વધશે. ઉનાકાંડ પહેલા પણ આવા અત્યાચારો ખૂબ હતા અને ઉનાકાંડ બાદ પણ
આજે તમે જોવો તો રાજકોટની અંદર ભાવેશભાઈ વાણવીની હત્યા થઈ છે. તાલાળા તાલુકામાં ભરતભાઈ સોંદરવાની પણ હત્યા થઈ છે. આજ દિન સુધી એમના ભેદ ઉકેલાયો નથી. એટલે ખૂબ જ દલિતોની, ગુજરાતની અને સૌરાષ્ટ્રની અંદર પરિસ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. અને છતાંય જો કોર્ટની અંદર આવા જજમેન્ટો આવતા હોય તો આવા આવારા તત્વોને ખૂબ પ્રોત્સાહન મળશે. અને હત્યા કરવામાં કે આવા ગુના કે આવા કાવતરા કરવામાં કાયદાનો 1% ડર નહીં રાખે, ભય નહીં રાખે અને આવા કૃત્ય આવા કરતા રહેશે વારંવાર. અને આજે પણ અમારો પરિવાર ભયભીતમાં છે આવા જજમેન્ટથી. તમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે? છેલ્લા 10 વર્ષથી આપને પોલીસ પ્રોટેક્શન પણ છે એવું વાત સાંભળી છે. 10 વર્ષથી પોલીસ પ્રોટેક્શન અમારે છે જ, પરંતુ વચ્ચે ક્યાંક ને ક્યાંક સરકારના પ્રેશરથી પોલીસ પ્રશાસનને હટાવી લેવામાં આવેલું. પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં અને તંત્રમાં તાબડતોબ અમે અવાજ ઉઠાવેલો, જેથી કરીને ફરીવાર અમારું પોલીસ પ્રોટેક્શન મૂકેલું. અને હાલ અત્યારે પોલીસ પ્રોટેક્શન ચાલુ છે. પોલીસ પ્રોટેક્શન હમણાં ઉઠાવી લઈ એટલે આ આરોપીઓ છે અમારી 10 કિલોમીટરની ત્રિજ્યાની અંદર રહેશે. તમામ આરોપીઓ ખુલ્લેઆમ દારૂના ધંધાઓ કરે છે. 15 દિવસ થયા છે જે આરોપીને કોર્ટે નિર્દોષ છોડ્યો છે. એ આરોપી હજી તે પોલીસ તંત્રએ એના ઘરે દારૂની રેડ પાડી, એટલે દારૂની બોટલો પોલીસ ઉપર ફેંકી અને પોલીસ ઉપર હાથ એક છે બાવસંગ કરીને છે, એની પણ ખાણ ખનીજના અધિકારી સાથે હુમલો કરી અને ટ્રેક્ટર માથે ચડાવવાનો પ્રયત્ન કરેલો. એટલે આ જે તે આરોપીને કોર્ટમાંથી જે નિર્દોષ છોડ્યા છે એ ક્યાંક ને ક્યાંક આવા બુટલેગરો અને 2 નંબરી ધંધા સાથે જોડાયેલા છે. અને કુખ્યાત માને એવી પરિસ્થિતિ એ લોકો જીવે છે અને એને કોઈ કાયદાનો ડર જ નથી. અને હવે તો વધારે એને હૂંફ મળી છે આવા કૃત્ય કરવા માટે. ધવલભાઈ, આ પેલા હમણાં થોડા સમય પહેલા વાલજીભાઈ રાઠોડ અહીંયા આવ્યા હતા અમારી ઓફિસમાં, જે ઉના કાંડના પીડિત છે, પેલા થાનગઢ કાંડના પીડિત છે, જે ત્રણ બાળકોની હત્યા કરવામાં આવી હતી પોલીસ હારે. હવે એમણે એવું કીધું કે ભાઈ હવે મારી પાસે આટલા વર્ષો થયા છે, 14 વર્ષ થયા છે આ ઘટનાને, 2012માં ઘટના બની હતી, પરંતુ હવે મને ન્યાયની કોઈ પણ આશા સરકાર પાસે નથી. ખરેખર દલિતોની હત્યા થાય છે ને એ હત્યા પછી આપણે ન્યાયની આશા મૂકી જ દેવાની સરકાર પાસેથી, પોલીસ તંત્ર પાસેથી? બંધારણમાં તો આપણે બધા હક અને બધું છે. ન્યાયપાલિકામાં પણ આપણે એટલું બધું અવિશ્વાસ અત્યારે છે ને, પણ આપણે જોતા આવીએ છીએ કે થાનગઢ, ઉનાકાંડ ને બીજા ઘણા બધા ન્યાયપાલિકાનું વલણ પણ હવે બદલાતું જાય છે અનુસૂચિત જાતિ માટે. અને ઘણા મુદ્દાઓમાં આપણે જોયું કે ભાઈ ન્યાયપાલિકામાં અમુક આરોપીઓને, જેમ કે 2002 નો આપણે ગોધરાકાંડનો મુદ્દો જોયો, બિલ્કિસ બાનુના મુદ્દો જોયો, આ બધામાં તમામ આરોપીને છોડી મૂક્યા છે. એટલે જેટલા બળાત્કારના આરોપી, મર્ડરના આરોપી, જાહેરમાં બધું આ જેટલું પણ કર્યું છે, બધા આરોપીઓ આપણે જોઈએ છે છૂટતા જ જાય છે. 2002 પછીના જેટલા આરોપીઓ છે બધા કાંડમાં બધા નિર્દોષ જ છૂટે છે, બધાને એમના પર છોડી દેવામાં આવે છે. એટલે હવે ખબર નહીં આ કઈ રીતે બધું સરકાર કઈ રીતે આ લોકો સાથે સાંઠગાંઠ છે કે શું, આપણે ખ્યાલ નથી આવતો, પણ બધાને નિર્દોષ પણ છોડે છે અને અમુકને બીમારીના બહાને પણ છોડી દે છે. આપણે જોયું પેલા માયાબેન કોડનાની બીમારીના કારણે છોડી દીધા, પછી 2002 ના પેલા બજરંગ જે છે ભાઈ એમને પણ છોડી દીધા, એના પછી બિલ્કિસ બાનુના જે પણ જેટલા પણ આરોપી હતા એને પણ છોડી મૂક્યા. આ તો સુપ્રીમ કોર્ટમાં ગયા અને ફરીથી એમને ધરપકડ થઈ. પણ આવું બધું આપણે જોતા જઈએ છીએ. અને બીજું કે બનાવો જેટલા બને છે એમાં આરોપીઓને તાત્કાલિક જામીન પણ મળી જાય. આપણે એસટી જે આપણે એટ્રોસિટીના બનાવો છે એમાં તો અત્યારે અમુક ગામડામાં તો ટેબલ જામીન આપી દે છે, જે જોગવાઈ જ નથી, છતાં પણ ટેબલ જામીન આપીને એ લોકોને છોડી દે છે. ઘણું બધું છે. હવે આવું બધું જો આટલું મોટો આપણે જે સરકારે આવો કાયદો બનાવ્યો છે, કાયદામાં ઘણી બધી જોગવાઈઓ છે કે ભાઈ જામીન પાત્ર નથી, છતાંય ટેબલ જામીન આપીને એ લોકોને પ્રોત્સાહન કરવા માટે આ બધું થાય છે. એટલે આવી રીતે જો આરોપીઓને પ્રોત્સાહન કરતા રહેશે તો પછી આ તો બનાવ વધતા જ રહેવાના. તો પછી આ 13 ધારાસભ્યો છે એ વિધાનસભામાં મંજીરા જ બગાડે છે? આમાં શું છે, જયારે આ લોકો ધારાસભ્ય નથી હોતા ને ત્યારે બધા આંદોલનમાં જાય છે, બધે
બધું પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે એવું કહે છે કે ભાઈ અમને તમે વોટ આપો ને અમને ચૂંટો તો અમે વિધાનસભામાં તમારો અવાજ અમે વિધાનસભામાં પહોંચાડીશું. અને જયારે વિધાનસભામાં જાય ત્યારે વિધાનસભામાં અવાજ તો પહોંચાડતા નથી, પણ પછી બહાર આવીને કેવું પછી વિધાનસભામાં આપણું કોઈ સાંભળતું નથી તો હવે બહાર આંદોલન કરવું પડશે. એટલે બધાને કન્ફ્યુઝન કરી નાખે છે કે વિધાનસભામાં આપણો અવાજ એ લોકો પહોંચાડવા ગયા છે કે આપણને આંદોલન કરવા. એટલે આ જેટલા ધારાસભ્યો બન્યા છે એટલે સમજો કે ભાઈ એ તો પોતાના માટે જ બન્યા છે. કોઈ સમાજના આંદોલન માટે કે સમાજને ન્યાય માટે બનાવવા માટે કોઈ વિધાનસભામાં ગયા નથી. અમે તો આજ દિન સુધી જેટલા ધારાસભ્ય જોયા બધા પોતાના માટે જ ગયા છે. કોઈ સમાજની ન્યાયિક લડત માટે કે વિધાનસભામાં સમાજ માટે અવાજ માટે કોઈ આજ દિન સુધી કોઈ ધારાસભ્ય જોવા નથી. કેમ કે થયું એવું કે ભરત સુંદરબા હોય કે ભાવેશ વાણવી હોય, એ તો ગુજરાતના યુવાનો છે અને લોકો સાથે સંકળાયેલા લોકો છે, પત્રકારો છે અને સામાજિક આગેવાનો છે. એની હત્યા થઈ તો ગુજરાતમાં પડઘા પડ્યા, પરંતુ ગુજરાતની અંદર એમાંય રાજકોટમાં રતનસિંહ મેઘવાલની હત્યા થાય છે તો ગુજરાતના એક પણ વ્યક્તિના, દલિત હોવા છતાં પણ એક પણ વ્યક્તિના પેટમાં પાણી નથી હલતું. સાચી વાત છે. એ તો એમ્સમાં આટલી મોટી સંસ્થા છે એમ્સ, જેમાં એ અભ્યાસ કરતા હતા અને પોલીસે તપાસ કઈ બરાબર આપણે વાંચ્યું જોયું કે પોલીસે કઈ બરાબર તપાસ કરી નથી. પોલીસે તો કોઈ છોકરીનો મુદ્દો બતાવીને એવું કઈક તપાસ કરી છે, પણ જોવા જઈએ તો એમાં એવું થાય છે કે ભાઈ રેગિંગ નો કઈક મુદ્દો છે, પણ પોલીસ તપાસ એ બરાબર કરી નથી. 5 લોકોની કઈક ડોક્ટરોની ધરપકડ કરી છે, પણ એ રેગિંગ નો મુદ્દો એમાં ઇન્વોલ્વ થયો નથી હજી સુધી. એ તો કોઈ છોકરી સાથે વાત કરતા હતા ને એવી બધી મેટર બતાવવામાં આવી છે પોલીસ તપાસ. એ પણ તપાસ બરાબર થઈ નથી. એટલે ઘણી વખત એવું કહેવામાં આવે છે કમલેશભાઈ, ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ભાઈ દલિતો એટ્રોસિટીનો ઉપયોગ ખોટી રીતના કરવામાં આવે છે, બરોબર. હવે થાય જો આ જે ઉના કાંડમાં થયું, બરોબર, તો 42 લોકો આરોપી હતા, એમાંથી માત્ર 5 ને સજા આપવામાં આવે છે અને 5 ને એવી સજા કે જે ઓલરેડી પૂરી થઈ ગઈ છે. એ 5 ને સજા આપવામાં આવે છે, 42 ના વિરુદ્ધમાં કોઈ એવિડન્સ છે જ નહીં. તો પછી આ કેટલા ટકા રેશિયો થાય? હવે બધા કહેવા વાળા જ છે કે ભાઈ 42 લોકોમાંથી 37 લોકો નિર્દોષ છૂટ્યા છે, પણ એને પુરાવા આપે તો નિર્દોષ નથી ને. ના, બિલકુલ સાચી વાત છે. અમે ઘણી જગ્યાએ જઈએ છીએ જે આપણા બનાવ હોય છે અનુસૂચિત જાતિ સમાજના. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાય ને એટલે અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ જોઈને પેલા તો ફરિયાદ લેતા જ નથી. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈએ ફરિયાદ લેવામાં આનાકાની બહાના જ બતાવે છે. કારણ કે આપ જુઓ, એટ્રોસિટી એકનો જે પરિપત્ર છે 1989 નો જે પરિપત્ર છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ કોઈ પણ જાતની તપાસની જરૂર નથી, પંચોની જરૂર નથી, બધી જોગવાઈ છે પરિપત્રમાં. પણ છતાંય આ લોકો તપાસનું બહાનું કરીને બધાને ધક્કા ખવડાવે છે કે ભાઈ તપાસ કરીશું, તપાસમાં પુરવાર થશે. હવે આ તો પોલીસ સ્ટેશન જ એમ સમજો કોર્ટ ખોલીને બેસી ગયા છે. એ જ પોતે જજ બની ગયા છે કે ભાઈ તપાસ એ લોકો કરશે ને બધું. તો તપાસમાં જો તપાસ બાદ ફરિયાદ લેતા હોય તો ભાઈ સજા જ ત્યાં સંભળાઈ દેવાની હોય ને. પણ પોલીસ ફરિયાદ લેવામાં બહુ હાનાકાની કરે છે. આપ જુઓ, આપણે અત્યારે ડેડ બોડી લઈને આપણે રસ્તા ઉપર બેસવું પડે છે. ગઈકાલનો જ બનાવ જુઓ, આપણે ડેડ બોડી લઈને રસ્તા ઉપર બેસવું પડે આપણે આરોપીની ધરપકડ માટે. છતાંય પોલીસ એમ સમજો કે એટલી નફટ બની ગઈ કે બધા જે આંદોલન કરતા વ્યક્તિઓને લાઠીચાર્જ કર્યો. આ ક્યાં કઈ હદની વાત છે? એમ આંદોલન કરતા વ્યક્તિઓને જો લાઠીચાર્જ કરવો પડે તમારે, તો પોલીસને પણ શરમાવું જોઈએ કે ભાઈ જે આરોપી છે એમની ધરપકડ કરો અને એમાં શું છે, સત્ય શું છે, એ એમને તાત્કાલિક બહાર લાવવું જોઈએ. આ તો ઉલટાના આંદોલન કરતા હોય ને જે ડેડ બોડી લઈને બેઠા એમને મારવાનું ચાલુ કર્યું છે પોલીસે. એટલે આ બહુ ગંભીર બાબત છે. જે રાજકોટમાં થયું ગઈકાલે એ પણ બહુ ગંભીર બાબત છે કે આંદોલન કરતા વ્યક્તિઓ પર લાઠીચાર્જ છે. એટલે વસરામભાઈ, હું આપની પાસે આવીશ કે તમને શું હવે આશા છે, તમે શું આગળના પગલા ભરશો આ નિર્ણયને લઈને? આજનું સેશન કોર્ટ વેરાવળે જે જજમેન્ટ આપ્યું છે, 5 આરોપીને દોષિત કરી અને એમને 5 વર્ષની સજા આપી છે અને 5,000 નો દંડ આપ્યો છે, એ દેશ માટે ખૂબ દુઃખદાયક જજમેન્ટ છે અને પરિવાર માટે તો ખૂબ જ દુઃખદાયક છે. એટલે આ જજમેન્ટને અમે સ્વીકાર કરતા નથી અને ચેલેન્જ માટે અમે હાઈકોર્ટમાં, કોર્ટના, સેશન કોર્ટના તમામ પુરાવા અને એવિડન્સો અને કાગળો એકઠા કરી અને અમારી ફૂલ હાઈકોર્ટમાં જવાની તૈયારી છે. હાઈકોર્ટ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અમારી તૈયારી છે લડવા માટે. અમે પીછે નથી કરવાના. જ્યાં સુધી અમારામાં દમ છે ત્યાં સુધી આ અમારા ઉપર અત્યાચાર કરનાર આરોપીને અમે
અન્યાય અમારા સાથે થયો છે તો એમને અમે સજા અપાવવા માટે અમે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી લડવા માટે અમે તૈયાર છીએ. કેમ કે ઘણી વખત એવું થતું હોય કે આપણે લડતા લડતા થાકી જઈએ છીએ અને આખરે નિર્ણય એવો આવે છે અને આ કાનૂની પ્રક્રિયાઓ એટલી ઢીલી હોય છે કે આ એક કેસ કે જે સામે દેખાય છે અને એના વિડીયોઝ પોતે આરોપીઓ વાયરલ કરે છે કે અમે આ કર્યું છે, એમ છતાંય જો આ નિર્ણય લેવામાં 10 વર્ષ લાગતા હોય અને બીજા 37 આરોપીઓ જે પોલીસ સ્ટેશનની સામે મારવામાં આવે છે અને સામે બીજા આરોપીઓ દેખાય છે અને પોલીસ અધિકારીઓ પણ ત્યાં હાજર હોય છે અને જો તે નિર્દોષ છૂટી જતા હોય તો પછી તે લડાઈ દલિતો ક્યાં સુધી લડશે? સાહેબ, અમે કાયદાને માની છીએ અને કાયદાને ફોલો કરીએ છીએ. જે કાયદો કદાચ અહીં સેશન કોર્ટમાં જજમેન્ટ જે આપ્યું છે એ અમે સ્વીકારતા નથી, પરંતુ અમે એને ચેલેન્જ આપવા માટે હાઈકોર્ટમાં જવાના જ છીએ. દલિતો કદાચ થાકવા વાળા થાકી ગયા છે, થાકી જાય છે, એનું મનોબળ તોડે છે, એને ધાક ધમકીઓ આપે છે, એને આવા લોકો ક્યાંક ને ક્યાંક કંટાળી જતા હોય છે, ક્યાંક હિંમત હારી જતા હોય છે. પરંતુ અમે આ 43 આરોપી સામે આજે 10 વર્ષથી ક્યાંય પણ એમની સાથે ઝૂક્યા નથી, હિંમત અમારી હાર્યા નથી. ઉના કાંડને સમાજે એક જ્વાળની જેમ આખા દેશની અંદર પ્રગટાવ્યો છે. એટલે સમાજ અમારી સાથે હતો, આજે પણ સમાજ અમારી સાથે છે અને આવનાર સમયમાં પણ સમાજ સાથે રહીને આ લડાઈ છે એ લડવાના છે. જેમ કે તમામ ગુજરાતના સંગઠનો હોય, તમામ કાર્યકરો હોય, તમામ એડવોકેટો હોય, તમામની સલાહ સૂચના અને સાથે રહી અને આ અમારી જે ઝુંબેશ અને અમારી લડાઈ કે સંઘર્ષ જે તે હોય અમે હાઈકોર્ટમાં સાથે મળીને આને ચેલેન્જ આપશું અને પીછેહટ ક્યારે પણ કરવાના નથી. અને આ વિડીયોના માધ્યમથી સમાજને એક સંદેશ આપું છું કે કોઈ પણ અત્યાચાર થયો હોય તો તમે પીછેહટ ના કરો, હિંમત ના હારો, તમારું મનોબળ ન તૂટવા દો. કોઈ પણ ભોગે તમે લડી અને એમાં તમે ન્યાય મેળવો, ભલે ગમે તે તમારી પરિસ્થિતિ આવે, ગમે એવા કપરા દિવસો આવે, પણ તમે હિંમત ના હારશો ક્યારેય. આજે મને ખૂબ દુઃખ છે કે મારા 10 વર્ષ મારા સંઘર્ષમાં ગયા છે, આજે મને સફળતા મળી નથી, પણ છતાં હું આમ એક હિંમતથી હું સમાજને એક મેસેજ આપું છું કે હું લડવા માટે સમાજ સાથે તૈયાર છું. કરોડોની ઓફરો આવેલી છે, પણ છતાં અમે ઠુકરાવી અને આજે સમાજની વચ્ચે અડીખમ રહ્યા છે. મારા સમાજે ખૂબ ભોગ આપ્યો છે ઉના કાંડમાં. જેલમાં 10-10 વર્ષ ગયા છે. પરબડીની અંદર રમેશભાઈ સારીખડા સુસાઇડ કરી ગયા, એ એક્સપાયર થઈ ગયા છે. ગુજરાતની અંદર 72 જેટલા ગુનાઓ સમાજ ઉપર નોંધાણા છે. એમાં વિદ્યાર્થીઓ પણ હતા, બહેનો પણ હતી. આજે હું સમાજનો ઋણી છું કે મારા સમાજે મારા માટે આંદોલન ખૂબ કરેલું, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે હું સમાજને મારામાંથી પ્રેરણા આપવાની હતી, પણ ક્યાંક ને ક્યાંક આજે હું નિષ્ફળ ગયો છું. પણ છતાં સમાજને હું કહું છું, નિષ્ફળ આપણે જવાનું નથી. હાઈકોર્ટમાં આપણે સફળ થઈ અને આ એક ઉદાહરણ આખા દેશને આપણે પૂરું પાડવાનું છે. કમલેશભાઈ, આવી દર વખતે પરિસ્થિતિ થાય છે કે ભાઈ જેમ વાત કરી ને વસરામભાઈ કે ભાઈ સમાજ એમને નથી ઝૂકવું, પણ બીજા ઘણા બધા લોકો છે જે ઝૂકી જાય. હમણાં ઘણા બધા આપણે ભૂતકાળમાં એક બે કિસ્સાઓ પણ જોયા, તમારા પણ ધ્યાનમાં હશે. ત્યારે થાય ત્યારે સમાજની સ્થિતિ શું થાય છે? આપનું ક્લોઝિંગ સ્ટેટમેન્ટ. બધું છે. સમાજની પરિસ્થિતિ એવી છે કે અત્યારે આપણે ગુજરાતભરમાં બી જોઈએ કે ઘણા બધા સંગઠનો બની ગયા છે. સંગઠનો તો બની ગયા છે, પણ સંગઠનમાં એમની પાસે સંગઠનનો કાર્યકર્તા છે નહીં, ખાલી રાષ્ટ્રીય અધ્યક્ષ જ છે. મેં ઘણા સંગઠનો જોયા, એમાં ખાલી રાષ્ટ્રીય અધ્યક્ષ જ છે, એમની પાસે સંગઠન નથી. છતાં એ લોકો સંગઠન ચલાવે. અને બીજું કે મેં જે ગઈકાલે આપણે રાજકોટનો બનાવ પેલા ભાઈનો છે જે એમના મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા, વંથલીમાં આપ પાર્ટીમાં કઈક પ્રચાર કરતા હતા એ ભાઈ, જેમનું ગઈકાલે બોડી લઈને આપણે આંદોલન કર્યું. હવે વંથલીમાં આપ પાર્ટીનો પ્રચાર કરતા હતા. એની પેલા પણ મેં એક જોયું હતું કે બધા આપ, કોંગ્રેસ, પણ જયારે આવો બનાવ બને છે ને, એમનું જયારે હત્યા થાય છે ને આવું બને, ત્યારે કોઈ પણ આપ પાર્ટી વાળા કે કોંગ્રેસ વાળા કોઈ એમનો ઝંડો લઈને આવતા નથી. ફક્ત ને ફક્ત બ્લુ કલરના ઝંડા જોઈ છે અને સમાજે જોઈ છે એમની પડખે. એટલે આ સમાજે એક સમજવું પડશે કે ભાઈ કોઈ પણ રાજકીય પાર્ટી તમારા જે પણ બનાવ હોય એમાં તમારી પડખે આવતી નથી. એક આ તમારે મગજમાં ફીટ બેસાડવું પડશે. કોઈ પણ રાજકીય પાર્ટી મેં જોઈ નથી. ગઈકાલનો જ બનાવ હું તમને કહું, એક પણ આપ વાળો કોઈ ગોપાલ ઇટાલિયા કે કોઈ પેલા ગયા નથી. પેલા ભાઈનો મેં વિડીયો જોયો, એ મંથલીમાં પ્રચાર કરતા હતા આપ પાર્ટીનો.
છતાંય આપણા સમાજના લોકો જ હતા બ્લુ ઝંડા લઈને. એટલે આપણે આ બધી જે પણ જેટલી વિચારધારાવાળી બ્રાહ્મણવાદી વિચારધારાવાળી પાર્ટી એને પણ છોડવી જ પડશે આપણે. અત્યારે આખા ભારતભરમાં જોઈએ, આપણે બેનજી છે, ચંદ્રશેખરભાઈ આઝાદ છે, ઘણા બધા આપણા બહુજન નેતા છે, મજબૂત છે, આખા ભારતમાં સંગઠન છે એમનું. આપણે એક નેજા હેઠળ આવવું પડશે કોઈ પણ જગ્યાએ. બહુજન સમાજ જ્યાં સુધી એક નહીં થાય ને ત્યાં સુધી આ બધી પરિસ્થિતિ રહેવાની. બધા બટાયેલા રહેશું અને પોતપોતાની જગ્યા ગોતતા રહેશું અને ચૂંટણીના ટાઈમે આપણે જગ્યા શોધવા માંડશું તો પછી ક્યાંથી આમાં એકતા થશે? એટલે બધા એક થશું તો જ આ સમસ્યાનો નિકાલ આવશે. આભાર વસરામભાઈ, કમલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપ જે ચર્ચા કરી એના બદલ. મિત્રો, આ હતા ભીમ આર્મીના પ્રદેશ પ્રમુખ કમલેશભાઈ ધવલ અને સરવૈયાભાઈ, કે જે ઉનાકાંડના પીડિત હતા વસરામભાઈ. અને એમણે ઘણા 10 વર્ષથી ઘણા બધા સંઘર્ષો કર્યા છે. એ સમયે જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ સમયનો કદાચ તમે વિડીયો જોઈ પણ નહીં શકો. એટલે એમાંથી ઊભા થઈ અને આ રીતના લડત આપવી એક નાની સૂની વાત નથી. અને લડત આપ્યા પછી પણ જો આ પ્રકારનો નિર્ણય આવતો હોય અને પોલીસ તંત્રએ ક્યાંક ને ક્યાંક કાચું કાપ્યું હોય છે એવું લાગે છે એમને. અને જે કોર્ટે જે નિર્ણય આપ્યો છે એનાથી અસંતુષ્ટ છે. આથી હવે એ હાઈકોર્ટમાં જવા માટે પણ તૈયારી કરી રહ્યા છે. અને જે આગામી સમયમાં જે પણ કાર્યવાહી કરવામાં આવશે અથવા તો કોર્ટ દ્વારા, હાઈકોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તેના આધારે નક્કી કરશે કે આગળ પછી શું કરવું. બાકી આ જે સમગ્ર મામલો છે આપે જાણ્યો હશે. અને અત્યારે જે 42 આરોપીઓ માંથી જે 37 આરોપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે, એમનું જે પીડિત છે એમનું કહેવાનું એવું છે કે આજે પણ એ લોકો કોઈ પણ અધિકારીઓ કે હોય કે પછી પોલીસ કોઈ કર્મી હોય એના ઉપર હુમલો કરે છે અને દારૂના અને એ બધા ઇલીગલ જે ધંધાઓ છે એની સાથે સંકળાયેલા છે. પરંતુ કોર્ટે ક્યાંક ને ક્યાંક એમને નિર્દોષ જાહેર કર્યા છે. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર.